દ્વારા આપણે સત્સંગ સાથે જોડાઈને રહ્યા છીએ ભક્તજનો, અને આપણા સર્વના માટે ખૂબ ગર્વની વાત કહેવાય. અને આપણે બધા જ મહારાજ સાથે સંકળાયેલા રહેવા, મંદિર સાથે સંકળાયેલા રહેવા, આવા કઠણ કાળમાં પણ જ્યારે બધા જ આપણે મંદિરે ના જઈ શકતા હોય ત્યારે મંદિર સાથે આ કથાના માધ્યમથી જોડાઈને રહ્યા છીએ. એ ખૂબ ગર્વની વાત છે ભક્તજનો. પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણની આપણી પર બહુ મોટી કૃપા કહેવાય કે જેના દ્વારા એ કૃપાના હિસાબે જ આપણે ધર્મકુળના આશીર્વાદ, સંતોનો અવિરત મહેનત અને દાખલો, એના લીધે મહારાજ સાથે અને સત્સંગ સાથે આવા માધ્યમોથી જોડાયેલા રહ્યા છીએ. આપણા ચેરીલ મંદિરમાં શાસ્ત્રી સ્વામી વિશ્વ હરિદાસજી સ્વામી સુંદર કથાના માધ્યમથી આપણને બધાને સંકળાયેલા રાખે છે. સાથે સાથે કહુદ ગેમ દ્વારા આપણે કથાના પૂર્ણાહુતિ પછી સુંદર ક્વેશ્ચન આન્સર દ્વારા લાભ લઈ શકીએ છીએ કહુદ ગેમનો. તો ખૂબ આનંદની વાત છે. આજે જો કોઈ નવા હરિભક્તો જોડાયા હોય તો એમને ફક્ત એક જ વિનંતી કે કહુદની ગેમ તમારા ફોનમાં અત્યારે ડાઉનલોડ કરી લેજો. બાકીની ઇન્સ્ટ્રક્શન્સ જ્યારે ગેમ આપણે ચાલુ થશે ત્યારે આપીશું. શક્ય હોય તો 2 ડિવાઇસ તમારી પાસે રાખજો, એકમાં ગેમ રમવા માટે અને એકમાં તમે લાઈવ ફીડ જોઈ શકો. સર્વ ભક્તજનોને વિનંતી કે લાઈવ ફીડ જોવા માટે તમે issosnj.org આમાં લાઈવ દર્શન એ લિંકનો જ ઉપયોગ કરજો, જેથી તમારે ટાઈમ ડિલે ના રહે. મહારાજના સુંદર ચરિત્રો, સ્વામિનારાયણ ચરિત્ર, એમાં અત્યારે સ્વામી આપણને ઉત્તર ગુજરાતમાં મહારાજે જે દંડાવે દેશમાં જે વિચરણ કર્યું એના સુંદર ચરિત્રોની કથા આપણને સંભળાવી રહ્યા છીએ. તો અત્યારે વધુ ટાઈમ નહીં લેતા શાસ્ત્રી સ્વામી વિશ્વ હરિદાસજી સ્વામીને આપણે વિનંતી કરીએ કે મહારાજના સુંદર ચરિત્રોની કથા આપણને સંભળાવે. જય સ્વામિનારાયણ. ભવસંભવભીતિ ભેદનમ સુખસંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય.
શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી રેવતી બળદેવજી મહારાજની, શ્રી રામચંદ્ર ભગવાનની, શ્રી કૃષ્ણ કનૈયા લાલની, શ્રી વિઘ્ન વિનાયક દેવની, શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની જય. શ્રી ઉમૈયા માતની જય. સર્વાવતારી આપણા સૌના ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી, આપણા સૌના ધર્મગુરુ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ઘેર બેસી શ્રી હરિના ચરિત્રો શ્રવણ કરી રહેલા શ્રીજી મહારાજના લાડીલા દરેક હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, ભગવાનની દયાથી દર શનિવારે ભગવાને ઉત્તર ગુજરાતમાં વિચરણ કરી અને જે ચરિત્રો કરેલા તેની સુંદર કથાઓ આપણે શ્રવણ કરી રહ્યા છીએ. પ્રભુ વિચરણ કરતા કરતા ઊંઝા નામનું શહેર છે ત્યાં પધાર્યા છે. ભગવાનની મૂર્તિ નખ શિખા પર્યંત કેસર ચંદન ચરચવામાં આવેલું છે. સંતો અને ભક્તજનોએ શ્રી હરિને બાજુબંધ અને ફૂલાર અપાર પહેરાવ્યા હતા. મસ્તક ઉપર ફૂલની ટોપી પહેરી હતી અને એના ઉપર આવીને માનવ ભમરાઓ ગાન કરતા હતા. શ્રી હરિના શરીર ઉપર એટલા બધા પુષ્પો સુંદર મજાના શોભી રહ્યા છે. અહીંયા ગ્રંથમાં એમ લખ્યું છે કે મોટા મોટા દેવતાઓ ભમરાનું સ્વરૂપ ધારણ કરી અને શ્રી હરિના દર્શન કરવા માટે આવ્યા છે. ભગવાનને જે પુષ્પો માળા પહેરાવવામાં આવેલી હતી એની સુગંધ લઈ રહ્યા છે. સંતો અને ભક્તજનો એક મીટે શ્રી હરિની મૂર્તિને જાણે પિતા હોય ને એ રીતે દર્શન કરી રહ્યા છે અને ખૂબ આનંદ માણી રહ્યા છે. શ્રી હરિ ઊંઝા શહેરની અંદર દરેક હરિભક્તોના ઘરે પધરામણી કરી છે. આ રીતે ઊંઝા ગામના હરિભક્તોએ શ્રી હરિનો લાભ લીધેલો છે. અરુણોદય થયો ત્યારે બધાય સંતો નારાયણ ધૂન કરવા લાગ્યા. એ ધૂનનો ધ્વનિ બધે ગાજતો હતો. ભક્ત વત્સલ અને ભક્ત પ્રતિપાલ શ્રી હરિએ નારાયણ ધૂન સાંભળી તેથી તત્કાળ ઉઠ્યા. તેઓ પણ ધૂન કરી અને નાવા ચાલ્યા છે. પહેલા શૌચ જઈ આવ્યા, પછી દાંતણ કર્યું અને પછી સ્નાન કર્યું. સંતો અને હરિભક્તો સાથે હતા. શ્રી હરિએ સરોવરમાં 3 દિવસ સુધી સ્નાન કર્યું. સ્નાન કરી અને પછી ભગવાન ઉતારે પધાર્યા છે. ત્યાં સુંદર મજાનો ભગવાનને માટે થાળ કર્યો છે. ભગવાન થાળ જેમાં ત્યારબાદ પંક્તિ પાડી અને સંતો અને હરિભક્તોને ભગવાને જમાડ્યા છે. જેટલા દરબારો હતા બધાને ભગવાને 2 લાડવાઓ આપ્યા છે. શ્રી હરિ ઊંઝાની અંદર 12 અને 13 દિવસ સુધી રોકાણા છે.
પછી ત્યાંથી શ્રી હરિ વિદાય લઈ અને ચાલતા ચાલતા સિદ્ધપુર નામનું શહેર છે ત્યાં પધારેલા છે. વાલા ભક્તજનો, ઊંઝામાં જય કુંવર બાઈ હતા, એક સ્ત્રી ભક્ત હતા. એને શ્રી હરિને જમવા માટે આમંત્રણ આપ્યું. રસોઈ તૈયાર થઈ ત્યારે શ્રી હરિ એમના ઘરે પધાર્યા. ભગવાન બોલ્યા કે જય કુંવરબા, તમોએ અમને જમવા તેડાવ્યા, પણ અમારા ભક્તો શું? મહારાજ, મારી આટલી જ શક્તિ હતી, આટલા બધા સંઘને જમાડવાની મારી પાસે શક્તિ નથી. પણ જય કુંવરબા, ભક્તો જમશે પછી જ ભગવાન જમશે. પણ મહારાજ, મેં તો આપને માટે રસોઈ બનાવીશ, બીજા માટે નહીં. આટલા બધા ભક્તો એટલું તો મારા ઘરમાં સીધું પણ નથી. મહારાજ, તમારી સાથે તો 200 માણસોનો સંઘ છે, તેને હું કેવી રીતે જમાડી શકું? તમારે કંઈ જ કરવાનું નથી. બધી રસોઈ કપડાથી ઢાંકી દો અને કથરોટમાંથી જેમ જોઈએ ને તેમ આપતા રહેજો. ઢાંકેલું કપડું ખસેડતા નહીં. જય કુંવરબાએ કપડું ઢાંકી દીધું. મહારાજે પાર્ષદો આખા સંઘને એના ફળિયામાં બોલાવ્યા. વાલા ભક્તજનો, ક્યારેક ઊંઝા જવાનું થાય તો ભાઈઓનું મંદિર છે, એની બાજુમાં જ બ્રાહ્મણોનો મહોલ્લો આવેલો છે. સ્વામિનારાયણ મંદિરની બાજુમાં જ આ જય કુંવરબા જે ઘરની અંદર રહેતા હતા, આજ પણ એ ઘર મોજૂદ છે. પ્રસાદીનું એમને એમ ઘર છે. મહારાજે બધાય ભક્તજનોને પીરસ્યું. મહારાજે સંતો અને પાર્ષદો, કાઠી દરબારો તેમજ હરિભક્તોને આગ્રહ કરીને પીરસ્યું. જય કુંવરબાઈની જય બોલાવી બધા જમી રહ્યા. મહારાજે હાથ પગ ધોયા. જય કુંવરબાઈએ મહારાજને અને 10 સંતોને જમાડ્યા. થાળ જમીને મહારાજ જય કુંવરબા ઉપર રાજી થયા ને કહ્યું, તમે અમારી પાસે કંઈક માગો. ભગવાનને માટે જમવાનું બનાવેલું હતું, એને બદલે ભગવાને 200 હરિભક્તો હતા, સંતો હતા, એ બધાને જમાડ્યા, તોય પણ એ વૈધું. મહારાજ રાજી થઈ ગયા. તમે કંઈક માગો. જય કુંવર બોલ્યા કે મહારાજ, આ રોજની ખાવાની ખટપટમાંથી મુક્ત કરો. એ મહારાજ, આ દરરોજ રસોઈ બનાવીને ખાવાનું, આ બધી માથાકૂટમાં તમારું ભજન નથી થતું. તો મહારાજ, આ બધી માથાકૂટમાંથી મને મુક્ત કરો. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જય કુંવરબા, તમારે નિત્ય ફરાળ કરવું. ભગવાને જય કુંવરબાને કીધું કે જય કુંવરબાઈ, તમારે દરરોજ સિંગોડું જમવાનું. કદાચ ભક્તજનો તમે તો સિંગોડા જોયા હશે, તલાવમાં થાય. તો ઊંઝા ગામની અંદર આ જય કુંવરબા હતા. ભગવાનના કહેવાથી આખા દિવસમાં એક જ સિંગોડું ખાય અને ભગવાનનું ભજન કરતા. બધી રસોઈ બનાવવાની માથાકૂટ મટી ગઈ. ભગવાને કીધું એટલે જય કુંવરબા નિત્ય એક સિંગોડું અને છાસની પરાસ મહારાજને ધરાવીને જમતા. જીવન પર્યંત પાડ્યું અને અખંડ ભગવાનનું સ્મરણ કર્યું. આમાં એવું લખવામાં આવ્યું છે કે એમને અખંડ મહારાજની મૂર્તિ દેખાતી હતી, એવું પ્રસાદાનંદ સ્વામીની વાતોમાં લખવામાં આવ્યું છે. વાલા ભક્તજનો, ઊંઝા ગામની અંદર 7 પ્રસાદીના સ્થાનો છે. એક તો તળાવ પ્રસાદીનું છે, જેમાંથી ભગવાને લીલ દૂર કરી. બીજો ત્યાં વડ છે, જ્યાં હિંડોળો બાંધી અને ભગવાનને ઝુલાવેલા હતા. બીજી તલાવની પાળ, જ્યાં મહારાજે મહાનુભાવાનંદ સ્વામી આદિક 18 પરમહંસોને દીક્ષા આપેલી, એ પણ પ્રસાદીનું સ્થાન મોજૂદ છે. જય કુંવરબાનું ઘર. પછી ત્યાં
ઉમૈયા માતાજીનું મંદિર છે એ પણ પ્રસાદીનું છે. ઊંઝામાં બહુ મોટું મંદિર છે ઉમૈયા માતાજીનું. મોરારજીભાઈ પટેલનું ઘર એ પણ પ્રસાદીનું છે. તળાવના ગરનાળા એટલે ઓલું પાણી તલાવમાં આવતું હોય ને ત્યાં એક મોટા આમ નાલા મૂકેલા છે, તો એ પણ પ્રસાદીનું છે. આ રીતે ઊંઝાની અંદર અત્યારે 7 સ્થાનો મોજૂદ છે પ્રસાદીના. ક્યારેક એ બાજુ ઉત્તર ગુજરાતમાં જવાનું થાય તો ભક્તજનો તમે દર્શન કરજો. આ રીતે વાલા ભક્તજનો આપણે ઊંઝા શહેરમાં ભગવાને પધારી જે ચરિત્રો કરેલા એની કથાઓ સાંભળી. હવે ભગવાને વિહાર ગામની અંદર જે પધારી અને ચરિત્રો કરેલા છે એ બધી કથાઓ તમને સંભળાવું છું. ભગવાન જ્યારે વિહાર ગામની અંદર પધાર્યા છે ત્યારે કુબેરદાસ પટેલને ત્યાં 500 માણસની રસોઈ કરાવી હતી. શ્રીહરિ સાથે 1,500 માણસનો સંઘ હતો. ત્યારે ગામના સર્વે ભક્તજનોએ ચેતાવ્યા કે રસોઈ પૂરી નહીં પડે, તૂટો આવશે. એક જ વખતમાં રસોઈ થઈ રહી છે, કારણ કે 500 જણાની બનાવેલી અને ભગવાનની સાથે 1,500 માણસો આવ્યા. હા, કઈ રીતે પૂરું કરવું? પછી કુબેરદાસ કહે બાજરાના રોટલા કરાવીએ. તે પહેલા મિષ્ટાન પીરસીએ, પછી રોટલા પીરસવા. તે વખતે શ્રીહરિએ કહ્યું જમવાની કેટલી વાર છે? ત્યારે ખુશાલદાસ પટેલે શ્રીહરિને રસોઈની વાત કરી. મહારાજ, એ રસોઈ તો 500 માણસની બનાવી છે અને આપની સાથે તો 1,500 સંતો ભક્તો છે, તેથી રોટલા કરાવીએ છીએ. ત્યારે ભગવાન કે રોટલા ન કરાવશો, રસોઈ તમારી ખૂટશે નહીં. રસોઈને વસ્ત્ર ઢાંકીને પીરસવા જ માંડો, આ તો અખૂટ ભોજન છે, એ ખૂટશે નહીં. ભાઈ શ્રીહરિ કુબેરદાસના મકાનમાં જઈ અને ઘંટી ઉપર જઈને બેઠા. ઘંટી આવે ને, પહેલાના જમાનામાં લોટ દળવા માટે બહેનો હાથેથી આમ ઘંટી ગોળ ગોળ ફેરવે, એ ઘંટી ઉપર જઈને ભગવાન બેઠા વિહાર ગામમાં. તે તુલસીદાસ પટેલના માઢમાં પંક્તિ કરાવીને શ્રીહરિ પોતે 9 વાર પીરસ્યું મિષ્ટાન. તાણ કરીને પીરસ્યું, તોય પણ રસોઈ તેટલી ને તેટલી રહી. 500 જણાની બનાવી હતી ને, 1,500 માણસોને જમાડ્યા, તોય 500 જણાની રસોઈ એમની એમ પડી રહી. આ પ્રગટનો પ્રતાપ છે. ગામના બધા લોકોએ આ પરચો જોયો ને, ખરેખર સ્વામિનારાયણ ભગવાનનો એમને ગુણ આવ્યો છે. કેટલાય ગામના ભક્તજનો શ્રીહરિના શરણે થયા છે. શ્રીહરિ સંવંત 1875ની સાલમાં સંત હરિભક્તોની સાથે ઉનાવાથી ચાલ્યા, માણસા થઈ અને વિહાર ગામ પધારેલા. ત્યાં સંતને જમાડીને પછી મહારાજ કહે ઘર દીઠ લાડવાની પ્રસાદી આપો. પછી કહે જેટલા ઘર હોય ને તે ઘર દીઠ એક લાડુ આપો વિહાર ગામમાં. ત્યારે તે લાડુ આપતા બરોબર થઈ રહ્યા, એક પણ લાડુ વધ્યો નહીં. પછી બ્રહ્મચારી ઠપકો દીધો કે એમ શા સારું કર્યું, એમને એમ હોય તો ખૂટ જ નહીં. પછી સંતોને કહ્યું સંતો તમે મેવું જાઓ અને અમે વડનગર વિસનગર થઈને મેવું ગામ આવીશું. આ રીતે વિહાર ગામની અંદર ભગવાને ઘરે ઘરે એક લાડુ આપ્યો. જેટલા ઘર હતા ને ઘર પૂરા થઈ ગયા, આ બાજુ લાડવા પૂરા થઈ ગયા, એક પણ વૈધો નહીં, ઘટ્યો નહીં. આવા તો ભગવાન કેટલા વાત વાતમાં પરચા બતાવતા. વિહાર ગામની અંદર ભક્તજનો ઘણા બધા ચરિત્રો કરેલા છે. વિહાર ગામના ઘણા બધા હરિભક્તોમાં જે મળેલા છે એમના નામ પણ અહીંયા લખવામાં આવ્યા છે. આપણી પાસે એટલો બધો સમય પણ નથી, એટલે શ્રીહરિના મળેલા ભક્તજનો એના નામ હું અત્રે બોલતો નથી. શ્રીહરિ
વિહાર ગામ જ્યારે પધારેલા છે ત્યારે જે મુમુક્ષુએ ભગવાનના દર્શન કરેલા અને એમાં સ્વામિનારાયણ સંપ્રદાયને એક સંતની ભેટ મળેલી એ ચરિત્ર હું તમને સંભળાવું છું. મહારાજના ઉપદેશથી પિતાંબર ત્રવાડી પણ 500 પરમહંસની સાથે શ્રીજી મહારાજ સાથે ઘોડા ઉપર બેસીને ફરતા. એ ગામમાં પિતાંબર ત્રવાડી હતા. ત્રવાડી એટલે બ્રાહ્મણ. તેવામાં એક દિવસ મહારાજે પિતાંબર ત્રવાડીને કહ્યું કે હવે ઘોડી ઉપર ક્યાં સુધી ફરશો? એ જીવનું રૂડું થાય એમ કરો. તેવું મહાપ્રભુનું દયાવચન સાંભળી તત્કાળ ઘોડીને વિહાર ગામે મોકલી દીધી. કુટુંબની રજા પણ ન લીધી ને મહારાજ સાથે રહેવા લાગ્યા. તેવામાં ફરતા ફરતા ઉનાવા ગામ આવ્યા. ત્યાં આવીને શ્રી હરિ પિતાંબર ત્રવાડીને બ્રહ્મચારીની દીક્ષા આપી અને કપિલેશ્વરાનંદજી નામ પાડ્યું. પિતાંબર ત્રવાડીને ઉનાવા ગામમાં મહારાજે દીક્ષા આપી દીધી. નામ રાખવામાં આવ્યું કપિલેશ્વરાનંદ. બ્રહ્મચારી બનાવ્યા. બ્રાહ્મણ હતા ને, બ્રહ્મચારી બનાવી દીધા. સદાયને માટે શ્રીજી મહારાજની સેવામાં રહ્યા અને વિહાર ગામનું નામ સત્સંગમાં ઉજ્જવળ કર્યું. એક વખત શ્રી હરિ સંતો અને હરિભક્તોની સાથે વડતાલથી પીપળાવ ગામ જતા હતા. રસ્તામાં એક તળાવને કિનારે આંબાનું વૃક્ષ હતું. એની નીચે વિશ્રામ કરવા માટે બેઠા. તે સમયે મહારાજે સંતોને કહ્યું કે મારા હાથ અને પગના નખ ખૂબ વધ્યા છે એને ઉતારવા છે. જો ભગવાનને હાથ અને પગના નખ વધતા ત્યારે અમુક સંતો અને હરિભક્તો એ મહારાજને નખ લેવાની સેવા કરતા. મુક્તાનંદ સ્વામીને પણ મહારાજના નખ લેતા બહુ સારા આવડતા. તો મહારાજને નખ વધેલા. એ સાંભળીને સદગુરુ બ્રહ્મચારી કપિલેશ્વરાનંદજી તરત ઊભા થયા ને એના મહારાજના હાથ અને પગના વધી ગયેલા નખ નેરણી વડે ઉતાર્યા. એ વખતે એવું કાપવાનું એક સાધન આવતું, નેરણી. તેથી મહારાજ ખૂબ રાજી થયા. આમ બ્રહ્મચારી કપિલેશ્વરાનંદજીની એમને મહારાજની અનેક પ્રકારની સેવા કરી અને રાજીપો પ્રાપ્ત કરેલો. ભક્તજનો, વિહારમાં એક સત્સંગી કણબીને મહારાજ તેડવા આવ્યા. એટલે દેહ છોડીને મહારાજની સાથે ચાલ્યો અને પોતાની વાડીમાં બાજરી ટોવા સારું માળો કર્યો હતો. ખબર હે, બાજરીમાં ઉપર ઓલા 4 ઓલા લાકડાના પાયા ઊભા કરે અને ઉપર બેસવા માટેનું એક કરે માચડો. તેની ઉપર જઈને બેઠો. એમ ધાર્યું કે છોકરા નાના છે, ચકલા બાજરી ખાઈ જશે એટલે છોકરા શું ખાશે, એમ છોકરાને વિશે હેતે કરીને ભૂત થયો તો. વિહાર ગામમાં એક કણબી હતો, એને બોલો વાસના રહી ગઈ. મહારાજ લેવા માટે આવ્યા તોય પણ ઉતરી ગયો. બોલો કે આ ટોય છે કોણ, બાજરો ખાઈ જાય છે ચકલા. ભૂત થયો, વાસના આવી છે. ભક્તજનો, ગામ વિહારમાં ત્રવાડી અમૂલકભાઈને મહારાજ અંત સમયે તેડવા આવ્યા. દેહ મૂકીને મહારાજની સાથે ચાલ્યો ત્યારે એની બહેન માનબાઈએ જાણ્યું કે આ વાસનિક છે, મહારાજને મૂકીને કોઈક લોકમાં રહી જશે એમ જાણીને સમાધિ કરીને ઠેઠ અક્ષરધામ સુધી મૂકવા સારું ગયા અને અક્ષરધામમાં મૂકીને પાછા આવ્યા. એ વિચાર તો કરો કે એક બાઈ, એની તાકાત તો જુઓ. એને વિચાર કર્યો કે આ અમૂલક છે ને એ વચમાં ક્યાંક અટકાઈ જશે. તે સમાધિ કરીને ઠેઠ અક્ષરધામ સુધી મૂકી આવી અને પાછી બેન પાછા આવ્યા. નામ હતું માનબાઈ. વિહારના પિતાંબર ત્રવાડી અને અમૂલક ત્રવાડી એ બે ભારે સત્સંગી હતા. તેમના બહેન માનબાઈ મુક્તરાજ હતા. ઉનાવામાં પિતાંબર ત્રવાડીએ નવું ઘર કરવા માંડ્યું ત્યારે અમૂલકભાઈએ માનબાઈને કહ્યું કે અત્યારે ઉનાળાના કાળા તાપમાં ભાઈને ઘર કરવા માંડ્યું છે, પણ
દૂધ છાશ વિના બહુ કઠણ પડે છે. ત્યારે માનબાઈ કહે આપણે ઘેર 2.5 વર્ષની એક પાડી છે અને બસેર બાજરી મૂકીને માંડોને દોવા. માનબાઈ કેવા મુક્ત હતા. 2.5 વર્ષની પાડી એ કે તમારે સાઈસ દૂધની તકલીફ પડે છે ને ઉનાળાના સમયમાં, તો કહે છે કે આપણે ત્યાં 2.5 વર્ષની પાડી છે ને એને બસેર બાજરી મૂકી અને દોવા માંડો. ભાઈ કે બેન એટલી નાની પાડીને દૂધ ક્યાંથી આવે? માનબાઈ કહે મોટાને જાજુ આવે તો નાનાને થોડું આવે, પણ આપણે બસેર દૂધ થાય તોય ઘણું. લાવ બાજરી ખાંડ મેલ, હું એને દોવા બેસું એમ કહીને બકડિયામાં બાજરી મૂકીને દોવા બેઠા તે બસેર દૂધ થયું. આમ ઘર પૂરું થતા સુધી સવારે અને સાંજે બસેર દૂધ પાડી આપતી હતી. આ ચમત્કાર સાંભળી ગામના અને બહાર ગામના ઘણા લોકો જોવા આવતા અને કહેતા માનભાઈ તમે તો સાક્ષાત જગદંબા દેવી જેવા છો. આમ કહીને પગે લાગતા. આ જોઈને કેટલાય લોકો સત્સંગી થઈ ગયા હતા. એક સ્વામિનારાયણ ભગવાનના સ્ત્રી ભક્ત, શું એનું સામર્થ્ય કે આ પાડી 2.5 વર્ષની દોવા દે છે. મૂકો બાજરો ને ખાંડ અને દોવા માંડ્યા ને તો બોલો પાડી દૂધ આપતી. શ્રીજી મહારાજ વિહારમાં પિતાંબર ત્રવાડીને ત્યાં બપોરના સમયે આવ્યા. પિતાંબરે મહારાજનો આદર સત્કાર કર્યો. મહારાજને બાજોટ ઉપર બેસાડ્યા. પાદ્યમ અર્ઘ્યમ આચમન કરાયું. મહારાજે સ્નાન કર્યું. તે દરમિયાન રસોઈ થઈ ગયેલી. મહારાજને જમવા બેસાડ્યા. થાળમાં દૂધ નહોતું. મહારાજે કહ્યું તાસડી ભરીને દૂધ આપો. મહારાજ અત્યારે ભેંસો બધી ખેતરમાં ગઈ, વળી ભેંસો બપોરે દૂધ ન આપે. મહારાજ બોલ્યા અરે આંગણામાં તો ભેંસ છે. મહારાજ એ તો પાડી છે, એ દૂધ ન આપે. મહારાજ બોલ્યા અરે પિતાંબર ભાઈ દોવો તો ખરા. અને પિતાંબર ભાઈના ઘરવાળા મહારાજના વચનમાં વિશ્વાસ લાવી બોઘરનું લઈને પાડીને દોવા લઈ ગયા ને પાડીએ દૂધ આપ્યું. બોઘરનું દૂધથી ભરાઈ ગયું અને મહારાજને થાળમાં પીરસ્યું. મહારાજ થાળ જેમાં વાલા ભક્તજનો આ રીતે વિહાર ગામના ભક્તજનોની ભગવાને કેવી રક્ષા કરેલી એક ચરિત્ર તમને સંભળાવું. વિહારના 2 હરિભક્તો મહારાજના દર્શન માટે અમદાવાદ ગયા. સમાચાર મળ્યા કે મહારાજ જેતલપુર છે. બાજરીની સિઝન હતી. એક હરિભગત પાછો વિહાર આવતો રહ્યો બાજરી વાઢવા માટે. બીજા હરિભગત અમદાવાદથી જેતલપુર ગયા ભગવાનના દર્શન કરવા માટે. મહારાજ ત્યાંથી ડભાણ ગયેલા. પેલા ડભાણ ગયા. મહારાજ ડભાણથી વડતાલ ગયા. પેલા હરિભગત વડતાલ ગયા મહારાજના દર્શન કરવા માટે. ભગત પેલો કેમ તમારી સાથે ન આવ્યો? વડતાલ જઈને ભગવાનના દર્શન કર્યા ને એટલે ભગવાને કીધું કે તમારા હાજર બીજા હરિભગત હતા એ કેમ ન આવ્યા? મહારાજ બોલ્યા આ રીતે. તો કહે છે કે એ તો બાજરી વાઢવા અમદાવાદથી પાછો વળી ગયો. તો તમે કેમ પાછા ન વળી ગયા? મહારાજ બોલ્યા તમારી પણ બાજરી વાઢવાની ઊભી છે. પેલો હરિભગત બોલ્યા કે મહારાજ મેં આપના દર્શન માટે બાજરીનો મોહ છોડી દીધો. બાજરીના સાચવનારા તો તમે જ છો. મહારાજે ભગતના માથે હાથ મૂક્યો. ભગતને જમાડ્યા. ભાતું બંધાયું. આ બાજુ પેલા ભાઈએ ઘરે આવીને ખેતરમાં બાજરીના ડુંડા લણી નાખ્યા, પણ રાત્રે ચોર લોકો લણીની બાજરીના ગાંસડા બાંધીને બાજરી લઈ ગયા. જે ભગત મહારાજના દર્શન ગયા હતા એ ભગતના ખેતરમાં ચોરોએ ડુંડા લણ્યા, ગાસડીઓ બાંધી, પોટલા ઉપાડવા લઈ ગયા તો પાછળથી બરડામાં હોટીઓ પડવા માંડી. કોણ હોટી મારે છે એ ખબર ન પડી. એટલામાં ભગત વડતાલથી વિહાર આવી ગયા અને માજીએ કહ્યું કે ભગત આપણા ખેતરની રખેવાળી શ્રી હરિએ કરી. ભગવાને ચોર થકી આ ભગવાનનો બાજરો એની રખેવાળી કરાવી. આ રીતે ભગવાને વિહાર ગામના ભક્તજનોની રક્ષા કરેલી. વાલા ભક્તજનો, વિહાર ગામની અંદર પ્રસાદીના કેટલા સ્થાનો છે
તો પીતાંબર ત્રવાડી અને દલસુખરામ વિપ્રના ઘર પ્રસાદીના છે. ત્યાં હરિમંદિર છે, એ પણ પ્રસાદીનું છે. કુબેરદાસ પટેલના ઘરમાં રસોઈ કરાવતા તે ઓરડી પણ આજે મોજૂદ છે. પછી બાઈઓનું મંદિર છે, એ પણ પ્રસાદીનું છે. વિહાર ગામમાં પ્રસાદીનું વડ છે. ત્યાં મહારાજે 500 પરમહંસ સાથે પધારી ગાદી ઉપર બેસી અને પ્રભુ ત્યાં બધાને દર્શન આપેલા. ત્યાં અત્યારે છત્રી કરાવેલી છે. પછી પોયણા તળાવ છે, ત્યાં ભગવાને ઘણીવાર સ્નાન કરેલું છે. પછી ઘંટી છે અનાજ દળવાની, કુબેરદાસના મકાનમાં મહારાજે જે પંક્તિ કરાવેલી જમવા માટેની, તો એ મકાન પ્રસાદીનું છે. અને ઘંટી કહેતા ચક્કી પણ પ્રસાદીની છે. તે ઘંટી હાલ અમદાવાદ રંગમહોલમાં મેળા ઉપર છે. કાલુપુર દર્શન કરવા માટે તમે જઈશો ને તો રંગમહોલ, જ્યાં ઘનશ્યામ મહારાજની મૂર્તિ છે, 2 માળનું મકાન છે. તો ઉપલા માળે તમે જઈશો તો એ ઘંટી પ્રસાદીની ત્યાં રાખવામાં આવેલી છે. પ્રસાદીના વાસણો પણ ઘણા બધા વિહાર ગામમાં છે. પ્રસાદીની મૂર્તિ છે જે પીતાંબર ત્રવાડીને સ્વહસ્તે ભગવાને આપેલી. એમના વંશ પરંપરામાં એ મૂર્તિ અત્યારે પણ સાચવીને રાખેલી છે. તો વાલા ભક્તજનો, વિહાર ગામમાં 10 પ્રસાદીના સ્થાનો છે. બોલો, વિહાર ગામ આવું પ્રસાદીનું છે. એક સમયે શ્રીહરિ પોતાના સંતો પાર્ષદો સહિત દંડાવ્ય દેશમાં વિચરણ કરતા કરતા વિહાર ગામમાં પધાર્યા. તો એ ગામની પૂર્વમાં વડ નીચે 500 પરમહંસ સહિત મહારાજ સભા કરીને બિરાજમાન હતા. તે સમયે કોઈ સત્સંગી ન હતું, આખું ગામ શક્તિપંથીનું હતું. અને વળી ગામમાં બ્રાહ્મણ જ્ઞાતિના જે બ્રાહ્મણો હતા એ પણ કામણ ટુમણ વાળા હતા. આવું ગામ હતું વિહાર ગામ, કામણ ટુમણ વાળું, જંત્ર મંત્ર નાટક ચેટકમાં માનો વાળું. શ્રીહરિ વડ નીચે આવ્યા જાણીને ગામના આગેવાનો જેવા કે પીતાંબર ત્રવાડી, તુલસીદાસ પટેલ, ગામના સર્વજનો ભગવાન જાણી, અને એ વખતે તો ભગવાનની ઓળખાણ હતી નહીં, પરંતુ ગામની ભાગોળે કોઈ બાવો જમાત લઈને આવેલો એમ જાણીને દરેકે સંકલ્પ કર્યો કે જો ભગવાન હોય ને તો આપણા સૌના નામ લઈને બોલાવે ને તો ભગવાન હાચા, અને જો એ પ્રમાણે ન કરે ને તો દરેક ભેગા મળીને એના ઉપર ધૂળ કાદવ કીચડ ઉડાડીને એને ગામના સીમાડામાંથી દૂર કાઢી મૂકવા. બોલો, આવો સંકલ્પ કરીને આવ્યા. સર્વે ધૂળની પોટલીઓ ખંભે કરી જ્યાં મહારાજ ભાગોળે વડ નીચે બિરાજેલા ત્યાં આવવાની તૈયારી કરીને આવ્યા. થોડે દૂર ગામ લોકોને આવતા જઈને શ્રીહરિ અમીમય દ્રષ્ટિથી દરેકના નામો લઈને બોલાવ્યા. ઓહો, ગામના બધા જ માણસો શરમાઈ ગયા. એ ધૂળની પોટલી લઈને આવેલા હતા ને ધીમે ધીમે પાછળથી સરકાવી દીધી. સ્વામિનારાયણ ભગવાનના શરણે આવીને પોતાના ભૂલોની માફી માંગી નમ્ર વદને કહેવા લાગ્યા કે હે પ્રભુ, સર્વના અંતર્યામી, સર્વના નિયંતા, સર્વેશ્વર મહાપ્રભુ તમે જ છો. અમો બુદ્ધિહીન હોવાથી આપનો અપરાધ કર્યો છે, તો એ અપરાધને ક્ષમા આપવા આપ યોગ્ય છો. હે મહારાજ, અમને ક્ષમા કરજો. શ્રી હરિએ ગામ લોકોના એક એકના નામ દઈને બોલાયા અને બધાને નિશ્ચય થઈ ગયો કે સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે. ગામના બધા જ ભક્તજનો શ્રી હરિના ચરણોમાં પડી ગયા અને આખું ગામ સત્સંગના રંગે રંગાઈ ગયું. વાલા ભક્તજનો, વિહાર ગામ, ત્યાં સમય જતા સુંદર મજાનું મંદિર કરવામાં આવેલું. વિહાર ગામના મંદિરની પ્રતિષ્ઠા આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ શ્રીના સ્વહસ્તે કરવામાં આવેલી.
અદ્યાપી પર્યંત વિહાર ગામ, આખું ગામ શ્રી નરનારાયણ દેવ ગાદીને વફાદાર રહીને ભજન કરે છે. આજ પણ અમદાવાદ ગાદી નરનારાયણ દેવ એને વફાદાર ગામ છે, વિહાર ગામ. વાલા ભક્તજનો, આવું વિહાર ગામ ઉત્તર ગુજરાતનું શ્રી હરિએ ત્યાં પધારી ગામને પાવન કરેલું. એ વિહાર ગામની અંદર એક હીરા ભગત હતા. હીરા ભગત સ્વામિનારાયણ ભગવાનના પરમ ઉપાસક હતા. ખરેખરા ભગત. દરરોજ ભગવાન એને દર્શન આપતા હીરા ભગતને. એવા તે ભાગ્યશાળી હતા. તેઓ ખેતરમાં જતા અને શ્રીજી મહારાજની સાથે વાતો કરતા. ત્યારે ગામના લોકો તેઓની મસ્કરી કરતા કે તમે ગાંડા થઈ ગયા છો કે કેમ? ખેતરમાં એકલા એકલા વાતો કરતા, બીજાને ભગવાન ના દેખાય નહીં. તે બધા કહે કે એલા તું ગાંડો થઈ ગયો કે શું? એકલો એકલો બેક બેક કરે છે કે કોની હારે વાત કરો છો? ત્યારે બોલ્યા કે સ્વામિનારાયણ ભગવાન પ્રત્યક્ષ આવીને મારી સાથે વાતો કરે છે અને વાતોનું પરમ સુખ આપે. તેવું સાંભળીને સૌ આશ્ચર્ય પામતા. વિહાર ગામની અંદર ભક્તજનો આવા હીરા ભગત એક મહાન ભગવાનના ભગત બની ગયા. દરરોજ ભગવાનના દર્શન થતા, વાતો કરતા. એ કોઈ સમયે વિહારના પિતાંબર ત્રવાડી અને શંભુદાસ નામે પટેલ હતા. તે ગામના મંદિરમાં બેઠા હતા. શંભુદાસ પટેલ બોલ્યા કે પિતાંબર ત્રવાડી, તમે મહારાજના ધામમાં જાઓ ને ત્યારે મને તેડવા આવજો. પછી બોલ્યા જે સારું. પછી કોઈક દિવસ પિતાંબર ત્રવાડી ગામ પેથાપુરમાં બ્રહ્મચારી વાસુદેવાનંદ સ્વામીના દર્શને આવ્યા. ત્યારે વાસુદેવાનંદ સ્વામી બોલ્યા કે ક્યાં સુધી સંસારમાં પડી રહીશો? ત્યારે પિતાંબર ત્રવાડી બોલ્યા કહો તો આજ જ અહીં રોકાઈ જાઉં અને કહો તો ઘરે જઈને આવું. પછી સ્વામી બોલ્યા અહીં જ રહો. પછી પોતાનું ઘોડું ઘેર મોકલ્યું ને પોતે ત્યાં જ રહ્યા. અને પછી પિતાંબર ત્રવાડીને અક્ષરાનંદજી નામે બ્રહ્મચારી કરાવીને પોતાની ભેળા રાખ્યા. વાલા ભક્તજનો, આ રીતે વાસુદેવાનંદ બ્રહ્મચારી એમના ભેગા અક્ષરાનંદ બ્રહ્મચારી તરીકે રહ્યા હતા. વાલા ભક્તજનો, એ વિહાર ગામ ત્યાં શ્રી હરિએ જ્યારે ફૈબાના આમંત્રણથી સંવંત 1876ની સાલમાં હુતાશની ઉપર ભવ્ય ફૂલ દોલોત્સવનો સમયો કર્યો. તે પ્રસંગે પરમહંસો, રાજા તથા ગામે ગામથી ભક્તજનો પધાર્યા હતા. ને ગામથી પશ્ચિમ દિશાના તળાવમાં દક્ષિણ તરફના કિનારે શ્રીહરિ પધાર્યા. કુવાની સમીપે બિરાજમાન થઈ પછી સર્વે સંત હરિભક્તો ઉપર રંગ ઉડાડતા હતા. એ વખતે આકાશમાંથી દેવતાઓ શ્રી હરિના દર્શન કરવા માટે આવેલા હતા. તે સમય પ્રસંગે વિહારના ભક્તજનો ભુલારામ આદિ દર્શને આવેલા. તે સમયે ભુલારામ નામે બ્રાહ્મણ હાથમાં બોર લઈને સંકલ્પ કરતા હતા કે આ સ્વામિનારાયણ ભગવાન મારી પાસેથી બોર માગી લે તો ભગવાન સાચા. આ વિહાર ગામના ભુલારામ બ્રાહ્મણો, તો વિચાર કરો કે ઠેઠ મત્સ્યાવ ગામમાં ગયેલા ભગવાનના દર્શન કરવા માટે સમયમાં, પણ બોરા લઈને ગયેલા અને સંકલ્પ કર્યો કે મારી પાસેથી ભગવાન માગીને લઈ લે. જે રીતે રઘુનાથ સબરીજીના બોર જમ્યા હતા એમ બોર જમે તો હું ભગવાન જાણું. ભગવાને તરત સંકલ્પ જાણી અને એની પાસેથી બોર માગી લીધા અને ભગવાને બોર જમીન એનો સત્ય સંકલ્પ કર્યો. એ વિહાર ગામની અંદર જગજીવન ભાઈ હતા, બ્રાહ્મણ જગજીવન.
શ્રીજી મહારાજના દર્શન કરવા વડતાલ ગયા હતા. મહાપ્રભુ શ્રીહરિના દર્શન કરીને ઘર તરફ વળતા માર્ગમાં અચાનક મરકીના રોગથી પીડાતા દેહ ભાન ભૂલીને ભોંય ઉપર ઢળી પડ્યા. એ વખતે મરકીનો રોગ બહુ હાલતો હતો. અત્યારે કેમ કોરોના હાલી રહ્યો છે, તો એ વખતે મરકીનો રોગ, તે ભૂંય ઉપર ઢળી પડ્યા. બોલો, હાલતા હાલતા અચાનક આવો રોગ આવે. અંતર્યામી ભગવાને રસ્તામાં એકલા પડેલા ભગતને જાણી હાથમાં હોટી લઈને એની પાસે આવી હાથ ઝાલીને વિહાર ગામે ભગવાન ઠેઠ મૂકી ગયા. કેવા ભગત હશે બોલો! આવા દયાળુ ભગવાન બીજે ક્યાં મળશે ભક્તજનો? એ વિહાર ગામમાં હીરો નામે એક ગણપતિનો સેવક હતો. ગણપતિ દાદાનો ભગત હતો. એને ગણપતિ અને હનુમાનજી મહારાજનું પૂજન કરી બંને દેવને પ્રશ્ન પૂછ્યો, હે ગજાનન, હે કપિ શ્રેષ્ઠ, અમારા ગામમાં હાલ સ્વામિનારાયણ આવ્યા છે, સાક્ષાત ભગવાન છે કે નહીં તે મને કહો. ત્યારે બંને દેવો બોલ્યા કે સાક્ષાત ભગવાન છે, માટે સર્વ કારણના કારણ સ્વામિનારાયણ ભગવાનને તમે પ્રેમથી ભજો. બોલો, ગણપતિ અને હનુમાનજી દાદાએ કીધું આને કે ભગવાન છે, એનું ભજન તું કરજે. એ વાત સાંભળીને તે હીરો ભગત બોલ્યા કે હે દેવો, તો તમે શું કામ કરો છો અને એ સ્વામિનારાયણ શું કામ કરે છે? ત્યારે દેવોએ કહ્યું કે તે સ્વામિનારાયણ ભગવાન તો અનંત જીવોનું આત્યંતિક કલ્યાણ કરે છે, અને અમો તો આ લોકનું પદાર્થ જેમ કે ધન, હોનું, રૂપું, હીરા, માણેક આદિ લૌકિક નશ્વર વસ્તુઓ આપીએ છીએ. એ પ્રમાણે ગણપતિ અને હનુમાનજીથી હીરા ભગત ભગવાનનો સાચો નિશ્ચય કરી અને સ્વામિનારાયણ ભગવાનના અનન્ય ભગત બની ગયા. આ રીતે ગણપતિ દાદા અને હનુમાનજી દાદાએ દર્શન આપી અને હીરા ભગતને સ્વામિનારાયણ ભગવાનના ભગત બનાવ્યા છે. વાલા ભક્તજનો, વિહાર ગામની અંદર માનબાઈ એમની જ્યારે અંત અવસ્થા આવી છે, ત્યારે સ્વામિનારાયણ ભગવાન 500 પરમહંસ સહિત દર્શન આપીને અક્ષરધામમાં તેડી ગયા છે. વિહાર ગામની અંદર આ રીતે સ્વામિનારાયણ ભગવાનને એક સંતની ભેટ મળેલી, અને આવા કંઈક ભક્તજનો હતા કે જેને અખંડ શ્રીહરિના દર્શન થતા હતા. હીરા ભગત હતા, એમની નિરાવરણ દ્રષ્ટિ હતી. ગામમાં કોઈ પાપી લોકો હોય એને યમદૂતો તેડવા માટે આવતા હોય તો એ પણ ભગતને ખ્યાલ આવી જતો. વિહાર ગામની અંદર ચરખભાઈ હતા. ચરખભાઈ તો મહારાજ ત્યાં પધારેલા. પછી ભગવાન માણકી ઘોડી ઉપર ચડી અને ચાલવાની તૈયારી કરે છે, તો એ વખતે ચરખભાઈ આવ્યા, હાથમાં ઠંડા જળનો ઘડો ભરીને લાવ્યા અને ભગવાનને કહ્યું કે પ્રભુ, આ જળપાન કરો તમે. પછી તે બાઈએ ઘોડીની લગામ પકડીને પ્રભુને જવામાં રોકી રહી. ત્યારે કહે, બાઈ, અમને આગળ જવા દે, અમારે અત્યારે મોડું થાય છે. ત્યારે બાઈ બોલી કે કરુણા નિધાન પ્રભુ, મને અંતકાળે તેડવા આવજો, એવું વરદાન આપો. ત્યારે શ્રી હરિ કહે, અમે તમને અંતકાળે જરૂર તેડવા માટે આવીશું. સમય જતા ભક્તજનો, ચરખબાઈને અંત સમય આવ્યો છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાન, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આદિ અનેક સંતો ભક્તોની સાથે લઈ અને પ્રભુ તેડવા માટે આવ્યા છે. સ્વામિનારાયણ ભગવાન ચરખબાઈને અક્ષરધામમાં તેડી ગયા છે. આ રીતે વાલા ભક્તજનો, વિહાર ગામની અંદર ચરખબાઈ સ્વામિનારાયણ ભગવાનના મહાન સ્ત્રી ભક્ત બની ગયા.
ઉત્તર ગુજરાતમાં બાલવા નામનું એક ગામ છે. ત્યાં ભગવાન 1875ની સાલમાં પધાર્યા. તો એ વખતે ગામમાં રહેતા શ્રી હરિના પ્રેમી ભક્તો જેવા કે માલજીભાઈ ચૌધરી, અમીચંદભાઈ સુતાર, રતનભાઈ દવે, શિવરામભાઈ દવે વગેરે ભક્તજનોએ વાજતે ગાજતે શ્રી હરિનું સામૈયું કર્યું અને ગામમાં પધરાવ્યા. પછી મહારાજે ત્યાં ગામના પાદરમાં એક સુંદર મજાનો કૂવો છે. ભગવાને કૂવાનું જળપાન કર્યું, સ્નાન કર્યું, ત્યારથી કૂવો પ્રસાદીનો થયો. પછી ગામના લોકોએ મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ, અમારા ગામમાં ઘણા માણસો માંદા પડે છે અને વૈદ્યની સગવડ નથી. આ સાંભળીને ભગવાને રાજી થઈને વરદાન આપ્યું કે આ કૂવાનું પાણી દવાનું કામ કરશે. કોઈ પણ રોગ થયો હશે અને જો કૂવાનું પાણી ભગવાનનું મહાત્મ્ય જાણીને પીશે તો એને રોગમાંથી મુક્તિ મળશે. લો, બાલવા ગામની અંદર ભગવાને કૂવાને વૈદ બનાવી દીધો કે તમારા ગામમાં કોઈ ડૉક્ટર નથી ને, તમને કોઈ પણ પ્રકારના રોગ થાય ને આ કૂવાનું પાણી પી લેવાનું, તમારે ગમે એ રોગ થયા છે તે મટી જાય છે. બોલો, આ રીતે મહારાજે એ કૂવાને વૈદ બનાવી દીધો અને પછી તો ગામમાં કોઈ પણ પ્રકારના રોગ થાય ને કૂવાનું પાણી પી લે એટલે પાછા હાજા થઈ જાય. બોલો, હા, બાલવા ગામની ભૂમિ એટલે ત્યાગ સમર્પણની ભૂમિ છે. ભક્તજનો, શ્રી હરિના ચરણ અંકિત મહાન પ્રસાદીભૂત ભૂમિ બનાવી કે જ્યાં ભક્તોમાં ત્યાગની ભાવના, સમર્પણની ભાવના, ઉદારતા અને સત્સંગનો મહિમા અને બે દેશ ગાદીને વફાદાર સદાય રહ્યું છે બાલવા ગામ. એ બાલવા ગામમાં પ્રથમ સંત સદગુરુ પુરુષોત્તમ ચરણદાસજી પૂર્વાશ્રમમાં ગ્રહસ્થાશ્રમ છોડીને સાધુ થવા માટે અમદાવાદ આપણા આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ પાસે જઈને કહ્યું કે મહારાજ, મને દીક્ષા આપીને સાધુ કરો. એવી ઈચ્છા વ્યક્ત કરી ત્યારે અયોધ્યા પ્રસાદજી મહારાજ એમને કહ્યું કે પહેલા તમારા ગામમાં આપણું મંદિર કરાવો, પછી સાધુ બનાવીશ. પહેલા મંદિર કરાવવાનું ગામમાં, પછી તમને સાધુ કરીશું. ત્યારે સ્વામી પોતે કરાચીમાં જઈને કાળી મજૂરી કરી માથે પથ્થરો ઉપાડી ₹80 કમાણા. એ વખતે તમે વિચાર કરો, અયોધ્યા પ્રસાદજી મહારાજ વખતે કરાચીમાં ગયેલા. ત્યાંથી બાલવા આવીને એક નાનકડું મંદિર બંધાવી પૂજ્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ પાસે આવીને મંદિર પૂર્ણ થયું છે, તેમાં આપ પધારીને પ્રતિષ્ઠા કરો અને પછી મને દીક્ષા આપો. એ પછી તો અયોધ્યા પ્રસાદજી મહારાજ બાલવા ગામમાં પધાર્યા. ગામ લોકોએ સ્વાગત કર્યું. મંદિરની પ્રતિષ્ઠા મહારાજ શ્રીના વરદ હસ્તે કરીને ધામધૂમથી પ્રસંગ ઉજવ્યો. પછી મહારાજે એમને દીક્ષા આપી અને નામ પાડ્યું પુરુષોત્તમ ચરણદાસજી સ્વામી. લો, બાલવા ગામમાં એક સાધુની ભેટ મળેલી, એનું નામ હતું પુરુષોત્તમ ચરણદાસજી સ્વામી. મહારાજે ગઢડા મધ્ય પ્રકરણના 60મા વચનામૃતમાં કહે છે કે ભગવાનના ભક્તને દુઃખ આવી પડે ત્યારે તો જે ચાંડાલ અને વિમુખ હોય એને દુઃખ ન થાય, પણ જે ભગવાનનો ભગત હોય ને એ તો હરિભગતને દુઃખે કરીને જરૂર દુખ્યો થાય. અને જે ભગવાનનો ભગત હોય એને કોઈક મારી નાખતો હોય અથવા એને કોઈ દુઃખ દેતો હોય અને ભગવાનના ભગત આડો જઈને જો મરે કે ઘાયલ થાય તો શાસ્ત્રોમાં એમ કહ્યું છે કે એના બ્રહ્મ હત્યાદિક જે પંચ મહાપાપ એ સર્વે મટી જાય એવો ભગવાનના ભક્તનો પક્ષ રાખ્યાનો પ્રતાપ છે. એ પુરુષોત્તમ ચરણદાસજી સ્વામીના શિષ્ય સદગુરુ મુકુંદ જીવનદાસજી સ્વામીએ તીવ્ર વૈરાગ્યને યોગે ગ્રસ્તાશ્રમ કરી આચાર્ય મહારાજ શ્રીની પાસે દીક્ષા લઈ અને મુકુંદ જીવન નામ પાડેલું. તેઓ વ્યવહાર કુશળ હતા. અમદાવાદ મંદિરના મહંત બન્યા હતા. બોલો, પુરુષોત્તમ ચરણ સ્વામીના શિષ્ય. તે અરસામાં પૂજ્ય વાસુદેવ પ્રસાદજી મહારાજ સગીર વયના હતા અને પુરુષોત્તમ પ્રસાદજી મહારાજ અક્ષરવાસી થયા. આ વાસુદેવ પ્રસાદજી મહારાજ હતા ને એ વખતે 18 વર્ષની કંઈક ઉંમર હતી
અને એના પિતા પુરુષોત્તમ પ્રસાદજી મહારાજ ધામમાં સીધાવી ગયા. ગાદી માટે વિવાદ જાગ્યો હતો અને વાસુદેવ પ્રસાદજી મહારાજને ગાદીએ બેસાડવા નહીં અને બીજાને ગાદીએ બેસાડવા, આવું વાતાવરણ ઊભું થયેલું એ વખતે. ત્યારે સદગુરુ શ્રી મુકુંદ જીવનદાસજી સ્વામીએ પડકાર કરીને કહ્યું હતું કે શ્રી નરનારાયણ દેવની ગાદીએ તો વાસુદેવ પ્રસાદજી મહારાજ જ બેસશે, બીજા કોઈને આ ગાદી ઉપર બેસવાનો અધિકાર નથી. આવા બળ ભૈરા સુરવીરપણે સ્વામીનું જીવન જોઈને લોકોને ત્યાંથી ભગાડી મૂક્યા અને શ્રી નરનારાયણ દેવનો જબરો પક્ષ રાખીને અમદાવાદ દેશનો જય જયકાર કરાયો અને પૂજ્ય વાસુદેવ પ્રસાદજી મહારાજને વિધિવત ગાદીએ બેસાડ્યા હતા. આ રીતે બાલવા ગામના પુરુષોત્તમ ચરણદાસજી સ્વામી, એના શિષ્ય મુકુંદ સ્વામી, એમને આ રીતનો પક્ષ રાખેલો. વાલા ભક્તજનો, આ રીતે આપણે ઉત્તર ગુજરાતની અંદર ભગવાને જે ચરિત્રો કરેલા તેની કથાઓ આપણે સાંભળી રહ્યા છીએ. હવે બાકીની કથાઓ આપણે આવતા શનિવારે શ્રવણ કરીશું. ગયા શનિવારે કહુત ગામની અંદર જે ભક્તો વિનર પામેલા છે તેઓના નામ અત્રે હું જાહેર કરું છું. પ્રીત ડી પટેલ, સાઉથ જર્સી. તન્વીબેન પટેલ, બોસ્ટન. તન્વીબેન બહુ સારી મહેનત કરે છે. દર વખતે એમનું કાંઈક ને કાંઈક નંબરમાં નામ આવેલું હોય છે. ત્રીજા નંબરમાં બળદેવભાઈ પટેલ, વિહોકન મંદિર. વાલા ભક્તજનો, બળદેવભાઈ ડેલી આપણી બધી જ કથાઓ શ્રવણ કરે છે. આ પરિવાર પણ એટલો સત્સંગ પરાયણ છે. ચોથા નંબરમાં રાજુભાઈ બી પટેલ, સાઉથ જર્સી. અને પાંચમા નંબરમાં કમુબેન પટેલ, વિહોકન. આ બળદેવભાઈના વાઇફ છે. તો આ 5 હરિભક્તો ગયા શનિવારે વિજયતા પામેલા છે. તો આ 5 હરિભક્તોને ભક્તજનો એકવાર જોરદાર તાલીઓથી વધાવી લઈએ. ભગવાનને પ્રાર્થના કરીએ કે હે મહારાજ, અમને આવું ને આવું સત્સંગનું ખૂબ બળ આપજો. કથા વાર્તાના માધ્યમથી ખૂબ સ્વામિનારાયણ ભગવાનના નિષ્ઠાવાન ભક્ત બને એવી એના ઉપર સ્વામિનારાયણ ભગવાન કૃપા અમી દ્રષ્ટિ વર્ષાવતા રહે એવી હું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું. વાલા ભક્તજનો, હવે ટૂંક સમયમાં જ દિવાળી જેવું પર્વ, નવું વર્ષ આવી રહ્યું છે. તો હવે આજથી જ નવરાત્રિનો પ્રારંભ પણ થઈ ચૂક્યો છે. દર વર્ષે આપણા મંદિરમાં સારી રીતે નવરાત્રિનો ઉત્સવ આપણે ભેગા મળીને ઉજવતા હોઈએ છીએ. પણ કોરોનાને કારણે ભક્તજનો, એ તમામ જે આપણો પ્રોગ્રામ છે બંધ રાખવામાં આવેલો છે. તો હવે વાલા ભક્તજનો, 14 તારીખ અને નવેમ્બર મહિનો શનિવારનો દિવસ છે. આ વખતે દરેક ઉત્સવો મોટે ભાગે એકાદશી કે પૂનમ લગભગ શનિ રવિવારે જ આવે છે. આમ શનિ રવિવારે આપણે અહીંયા રજા હોય, પણ આ વખતે શનિ રવિવારે બધા ઉત્સવો આવ્યા, પણ કોરોનાને કારણે આપણે ભેગા થઈ નથી શકતા. પણ વાલા ભક્તજનો, શનિવાર 14 તારીખ અને નવેમ્બર મહિનો, તો તે દિવસે કાળી ચૌદશ એટલે હનુમાનજી મહારાજનું પૂજન કરવું એવું સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરેલી છે. તે દિવસે દિવાળી છે. કાળી ચૌદશ અને દિવાળી બંને ભેગા છે. એટલે દિવાળી એટલે તે દિવસે લક્ષ્મીજીનો બર્થડે કહેતા જન્મ દિવસ છે. તો તે દિવસે ચોપડા પૂજન કરવાનું હોય છે. તો વાલા ભક્તજનો,
આમ તો આપણા મંદિરમાં સભાની બધા પ્રોગ્રામો બંધ છે, પણ શનિવારના દિવસે બધા જ ભક્તજનોને છુટ્ટી આપવામાં આવશે. તે દિવસે આરતી બાદ સુંદર રીતે હનુમાનજી મહારાજનું પૂજન કરવાનો અને ચોપડા પૂજનનો પ્રોગ્રામ આપણા મંદિરમાં બહુ સરસ રીતે રાખવામાં આવેલો છે. તો બધા જ ભક્તજનો જેને ચોપડા પૂજનમાં લાભ લેવો હોય અને હનુમાનજી મહારાજના પૂજનનો લાભ લેવો હોય તો 14 નવેમ્બર શનિવારના દિવસે ભક્તજનો મંદિરે આવી ભગવાનની સન્મુખ તમને બધાને પૂજનનો લાભ મળશે અને ચોપડા પૂજનનો પણ લાભ મળશે. આખી રાત્રિ ભગવાનના ચરણોમાં તમારા ચોપડા મૂકવામાં આવશે. ભગવાનની એના ઉપર દ્રષ્ટિ પડશે. આવતું વર્ષ તમારા માટે ખૂબ તમને સર્વ પ્રકારે સુખી બનાવશે. તો શનિવાર 14 નવેમ્બરે હનુમાનજીનું પૂજન, તો એ નિમિત્તે $51 રાખવામાં આવેલા છે. અને મુખ્ય યજમાન બની અને હનુમાનજી મહારાજનું પૂજન કરવું હોય, એ લાભ લેવો હોય, એમના યજમાન બનવાની ઈચ્છા હોય તો $1001 રાખવામાં આવેલો છે. જે ભક્તજનને એમાં યજમાન બનવાની ઈચ્છા હોય તો તેઓ મંદિરમાં ફોન કરી અથવા તો નવીનભાઈને ફોન કરાવી અને તમે નામ લખાવી આપશો. ફોર્મ પણ તૈયાર કરવામાં આવશે, આપણા ગ્રુપમાં સેન્ડ કરી આપવામાં આવશે. તમે ભરીને પાછા મોકલી આપશો. તો કેટલા હરિભક્તોની સંખ્યા થાય એટલે સુંદર મજાનું ફોર્મ તમને બધાને ઘરે પહોંચતું કરવામાં આવશે. તો રવિવાર અને 15 નવેમ્બરે અન્નકૂટોત્સવ, બરોબર, રવિવારનો રજાનો દિવસ છે. તો તે દિવસે અન્નકૂટ ભગવાનની સન્મુખ પૂરવામાં આવશે. તો તે દિવસે પણ બધા જ ભક્તજનોને સવારથી સાંજ સુધી દર્શન માટે ખુલ્લા મૂકવામાં આવેલા છે. તે દિવસે સવારે મંગળા આરતી 7 વાગ્યે થશે, 8 વાગ્યે શણગાર આરતી થશે, ત્યારબાદ અન્નકૂટ પૂરવામાં આવશે અને સાંજના 4 વાગ્યા સુધી અન્નકૂટ રાખવામાં આવશે. તે દિવસે વાલા ભક્તજનો નવા વર્ષે જે કોઈ ભગવાનના દર્શન કરશે તો આખું નવું વર્ષ એને માટે સુખદાયક પૂર્વક વ્યતીત થશે, આનંદપૂર્વક વ્યતીત થશે. જીવનમાં કોઈ પણ પ્રકારના દુઃખ નહીં આવે. નવા વર્ષનો ખૂબ મહિમા હોય છે. તો વાલા ભક્તજનો, તો અન્નકૂટના દિવસે પણ તમામ ભાઈઓ બહેનો દીકરા દીકરીઓ પણ લાભ લઈ શકશે. તો અન્નકૂટના યજમાન કોઈ પણ ભક્તજનોને બનવાની ઈચ્છા હોય તો $1500 રાખવામાં આવેલા છે. તેઓ પણ ફોન કરાવી અને તમે નામ લખાવી શકશો. 12 મહિને વાલા ભક્તજનો ભગવાનની સન્મુખ અન્નકૂટ પૂરવામાં આવે અને તમારા તરફથી બનાવેલો અન્નકૂટ જ્યારે મહારાજ જમતા હોય, તમે કેટલા બધા ભાગ્યવાન બની જવાના છો. એના ઘરમાં અન્ન અને ધન અખૂટ બની જતા હોય છે. આવો સુંદર મજાનો લાભ પ્રાપ્ત થવાનો છે. તો જે ભક્તજનોને અન્નકૂટના યજમાન બનવાની ઈચ્છા હોય તો $1500 રાખવામાં આવેલા છે. અને અન્નકૂટ નિમિત્તે કોઈ પણ ભક્તજનોને સેવા કરવાની ઈચ્છા હોય તો $100 રાખવામાં આવેલા છે. આપણે ભક્તજનો 1-1 કલાકના ગેપ સાથે આરતી કરવામાં આવશે. 5 આરતી તે દિવસે રાખી છે. તો જે હરિભક્તો અન્નકૂટમાં $100ની સેવા કરશે એ બધા જ ભક્તજનોને આરતી ઉતારવાનો લાભ પ્રાપ્ત થવાનો છે. તો કોઈ પણને અન્નકૂટ નિમિત્તે $100ની સેવા કરવાની ઈચ્છા હોય તો એ ફોર્મની અંદર તમે ભરી અને પાછું સેન્ડ કરી શકશો. તો 3-4 દિવસમાં ગ્રુપમાં એ તમને ફોર્મ મૂકવામાં આવશે. તો અથવા તો જેને ભરતા ન આવડતું હોય તો આ મંદિરનો ફોન નંબર છે, તો એના ઉપર તમે ફોન કરી અને તમે લખાવી શકશો. તો આ રીતનો વાલા ભક્તજનો 14 અને અન્નકૂટ ઉત્સવ આપણા મંદિરમાં ખૂબ ધામધૂમપૂર્વક મનાવવામાં આવશે. 2 દિવસ સુધી તમને બધા જ ભક્તજનોને દર્શન માટેની છુટ્ટી આપવામાં આવેલી છે. તો હનુમાનજી મહારાજનું પૂજન અને ચોપડા પૂજન માટે કદાચ કોઈ બીજા મંદિરોમાં બીજા રાજ્યોમાં રહેતા હોય અને એને પણ ચોપડા પૂજનનો લાભ લેવાની ઈચ્છા હોય
તો તેઓએ પણ નામ લખાવી દેજો. અહીં આપણે ચોપડા રાખેલા જ છે, પૂજન કરાવી અને કદાચ તમારા એડ્રેસ ઉપર પણ ત્યાં મોકલી આપીશું. તો આ રીતનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે. પછી તો તમને વોટ્સઅપમાં પણ આ બધા સમાચાર મળતા રહેશે કે દિવાળી ઉપર શું શું પ્રોગ્રામ રાખવામાં આવેલો છે. ધનતેરસના દિવસે તમે ઘેર બેસી અને ધન શુદ્ધિ માટે તે લક્ષ્મીજીનું પૂજન કઈ રીતે કરવાનું એ લાઈવ એમાં સંતો કરાવશે અને તમે ઘર બેસી અને લક્ષ્મીજીનું પૂજન કરી શકશો, ધનનું પૂજન કરી શકશો. તો આ રીતે 3 દિવસ સુધી આ શુક્ર, શનિ ને રવિ, પણ શુક્રવારે કોઈએ મંદિર આવવાનું નથી. ફક્ત શનિવારે સાંજે જ હનુમાનજી મહારાજનું પૂજન, આરતી થાય. પછી આરતી 6 વાગે થશે, 1 કલાક પાછળ થઈ જશે થોડાક દીમાં, 2 અઠવાડિયા પછી. અત્યારે 7 વાગે આરતી થાય, પછી 6 વાગે આરતી થશે. એટલે 6 વાગે આરતી બાદ આપણે હનુમાનજીનું પૂજન કરીશું અને છેલ્લે ચોપડાનું પૂજન કરી ચોપડા ભગવાનના ચરણારવિંદમાં આખી રાત રહેશે. અને બીજા દિવસે તમે અન્નકૂટના દર્શન કરવા માટે આવો ત્યારે પોતપોતાના ચોપડા બધા જ લઈ જજો. એ નિમિત્તે $51 અને અન્નકૂટ નિમિત્તે કોઈને સેવા કરવી હોય તો $100. અને મુખ્ય યજમાન બનવાની ઈચ્છા હોય તો અન્નકૂટ માટેના $1500. અન્નકૂટના યજમાનમાં 1 જણા, 2 જણા, 3 જણા, કોઈ પણ હરિભક્તો બોલવાની ઈચ્છા હોય, થવાની ઈચ્છા હોય તો લાભ લઈ શકશે. હનુમાનજી મહારાજના ઓલામાં $1001 આપી અને યજમાન બની શકશે. તો વિશેષ કાંઈ નહીં કહેતા, બરાબર આપણી કથાનો સમય અહીંયા 5:05 વાગી ચૂક્યા છે. હવે બધા જ ભક્તજનો કહુત ગેમ માટે તમે સાવધાન બની જજો. તો હવે કહુત ગેમ શરૂ થવા જઈ રહી છે. અહીંયા ભગવાનના નામ સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ વાલા ભક્તજનો. ખૂબ સુંદર આપણે કથાનો લાભ લીધો શાસ્ત્રી સ્વામી વિશ્વદાસજી સ્વામીના મુખ્યથી. મહારાજે ઊંઝા ગામ, વિહાર ગામ અને ઉનાવામાં જે વિચરણ કર્યું ને જે લીલાઓ કરી એના સુંદર ચરિત્રો મહારાજના આપણે સાંભળ્યા. હવે આ ચરિત્રોના ઉપરથી આપણે કેટલું યાદ રાખ્યું? આમ તો જો કે બધા બધું જ યાદ રાખો છો, પણ એ કથાના ઉપર, તે ઉપરાંત વચનામૃત અને કીર્તનો, એની ક્વિઝ થોડીક જ વારમાં આપણે રમીશું. થોડીક જ વારમાં તમારી સ્ક્રીન ઉપર તમને કહુત ગેમનો પિન નંબર આપવામાં આવશે. એ પિન નંબર નાખી અને તમારે કહુત ગેમમાં જોડાવાનું છે. જ્યાં તમને ટીમનું નામ પૂછવામાં આવે ત્યાં અને પ્લેયરનું નામ પૂછવામાં આવે, એ બંને જગ્યાએ અત્યારે જે પ્રમાણે સ્ક્રીન પર દેખાય છે એ પ્રમાણે તમારો 10 ડિજિટનો પૂરેપૂરો ફોન નંબર તમારે નાખવાનો છે. 10 ડિજિટનો ફોન નંબર પ્લીઝ બધા ભક્તજનો પૂરેપૂરો તમારો ફોન નંબર નાખજો. અને થોડીક જ વારમાં આપણે ગેમ ચાલુ કરીશું. જ્યારે ગેમ ચાલુ થાય ત્યારે તમને સ્ક્રીન પર ક્વેશ્ચનના આન્સર દેખાશે અને સાથે સાથે એનાઉન્સમેન્ટ પણ કરીશું. અને તમને જે સાચો આન્સર લાગે એનો કલર કોડ તમારા ફોનમાં તમારે સિલેક્ટ કરી અને સબમિટ કરવાનો રહેશે આન્સર. જેટલો ઝડપથી જવાબ આપશો અને સાચો જવાબ હશે એ પ્રમાણે તમને પોઈન્ટ મળશે ભક્તજનો.
પહેલા જે 5 હરિભક્તો આ કોમ્પિટિશનમાં આવે એમને આપણે એમેઝોનનો ગિફ્ટ કાર્ડ આપીએ છીએ. તો સર્વ ભક્તજનો તૈયાર થઈ જજો. થોડીક જ વારમાં તમને આપણે ગેમ ચાલુ કરીશું. તો આજનો પિન નંબર 7042507 છે. તો ઝડપથી સર્વ ભક્તજનો આ પિન નંબર નાખી અને ગેમમાં જોડાઈ જાઓ. Right, it auto started the quiz. So question number 1 આજની ક્વિઝનો દેવો શેનું રૂપ લઈ શ્રીહરિના દર્શને આવ્યા? ઓપ્શન્સ રેડ ગરુડ, બ્લુ ભમરા, યલો પતંગિયા, green guy. Your options are red eagle, blue beetle, yellow butterfly and green cow. દેવો શેનું રૂપ લઈ શ્રીહરિના દર્શને આવ્યા? વેરી ગુડ. બધા જ ભક્તજનોનો સાચો જવાબ. ભમરાનું રૂપ લઈ અને દેવો ભગવાનના દર્શને આવ્યા હતા. Blue is the correct answer. Very good, ભક્તજનો. Let's move to the next question. Question number 2. જય કુંવરબા શું જમતા હતા? What was જય કુંવરબા eating? Red સીતાફળ, blue સફરજન, yellow સિંગોડા and green જામફળ. Your options are red clustered apple, blue apple, yellow water chestnut and green guava. જય કુંવરબા શું જમતા હતા? Yellow is the correct answer. એક સિંગોડું થઈ અને જય કુંવરબા રહેતા હતા. ફક્ત સિંગોડું જમતા હતા. જો કોઈ હરિભક્તો લેટ જોઈન થયા હોય તો તમે સ્ક્રીન પર દેખાય છે પિન નંબર એ નાખીને જોઈન થઈ શકો છો. Alright. Next question. Question number 3. ઊંઝામાં કેટલા પ્રસાદીના સ્થાન છે? How many prasadi places are there in ઊંઝા? Red 3, blue 7, yellow 5, green 4. Your options are red 3, blue 7, yellow 5 and green 4. How many prasadi places are there in ઊંઝા? વેરી ગુડ ભક્તજનો. બધા જ ભક્તોનો સાચો જવાબ. બ્લુ ઇઝ ધ કરેક્ટ આન્સર. ઊંઝામાં 7 પ્રસાદીના સ્થાન છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ક્વેશ્ચન નંબર 4. શ્રીહરિની કૃપાથી કોના ઘરે ભોજન અખૂટ થયું? Who got inexhausted meal at home by the grace of Srihari? Red Bhagudas, blue Kuberdas,
yellow Kaludas and green Bhagwan Das. Your options are red Bhagudas, blue Kuber Das, yellow Kaludas and green Bhagwan Das. Very nice. બધાનો સાચો જવાબ કુબેરદાસ. Blue is the correct answer. Right, ભક્તજનો. Let's go to the next question. Question number 5. શ્રીહરિએ વિહારમાં ઘર દીઠ કેટલા લાડુ આપ્યા? How many લાડુ did Srihari give per house in Vihar? Red 1, blue 4, yellow 3, green 6. Your options are red 1, blue 4, yellow 3 and green 6. શ્રીહરિએ વિહારમાં ઘર દીઠ કેટલા લાડુ આપ્યા? વેરી ગુડ ભક્તજનો. બધાનો સાચો જવાબ એક એક લાડુ ભગવાને આખા વિહાર ગામમાં ઘર દીઠ પ્રસાદી વેચાઈ હતી. સો રેડ ઇઝ ધ કરેક્ટ આન્સર. વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 6. પિતાંબર ત્રવાડીને દીક્ષા આપી શું નામ આપ્યું? What was the name given to Pitambar Travadi after his initiation? Red Pitambar Swami, blue Swarupanand Swami, yellow Vishweswaranand Swami and green Kapileshwaranand Swami. Pitambar Travadine Diksha apine Maharaje શું નામ આપ્યું? What was the name given to Pitambar Travadi after initiation? Your options are red Pitambar Swami, blue Swarupanand Swami, yellow Vishweswaranand Swami and green Kapileshwaranand Swami. Very good ભક્તો. બધાનો સાચો જવાબ ગ્રીન ઇઝ ધ કરેક્ટ આન્સર. કપિલેશ્વરાનંદ સ્વામી એવું નામ આપ્યું પિતાંબર ત્રવાડીનું. Right, next question. Question number 7. કપિલેશ્વરાનંદ સ્વામીએ શ્રીહરિની શું સેવા કરી હતી? What did Kapileshwaranand Swami do for Srihari? Red થાળ બનાવવાની, blue નખ લેવાની, yellow હાર બનાવવાની and green વાળ લેવાની. Your options are red making thal, blue taking nail, yellow making garland and green taking hair. Very good. Once again, બધા જ ભક્તોનો સાચો જવાબ. ખૂબ ખૂબ ધન્યવાદ. Blue is the correct answer. આજની કોમ્પિટિશન ટફ છે. બધા પાર્ટિસિપન્ટ્સ બદલાયા કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 8. માનબાઈ સમાધિ કરી અક્ષરધામ સુધી ડેશને મૂકવા ગયા. માનબાઈ went to અક્ષરધામ in samadhi to place dash. Red અમુલકભાઈ, blue આલોકભાઈ, yellow અલૌકિકભાઈ and green અલૌકિકભાઈ. માનભાઈ સમાધિ કરીને અક્ષરધામ સુધી કોને મૂકવા ગયેલા? વેરી ગુડ ભક્તજનો. રેડ ઇઝ ધ કરેક્ટ આન્સર. અમુલકભાઈ મૂકવા માટે માનભાઈ સમાધિ કરીને અક્ષરધામ સુધી ગયેલા. મહારાજના અલૌકિક ભક્તજનો એના ચરિત્રો આપણે આજ દિન સુધી ગાઈએ છીએ અને હજી પણ ગવાતા રહેશે. આવા ભગવાનના ભક્તો થઈ ગયા. ક્વેશ્ચન નંબર 9. માનબાઈએ શું સામર્થ્ય બતાવી? What strength did માનબાઈ show? રેડ બકરી દૂધ આપશે,
બ્લુ ગાય દૂધ આપશે, યલો પાડી દૂધ પીશે, એન્ડ ગ્રીન પાડી દૂધ આપશે. Your options are red, the goat will give milk, blue, the cow will give milk, yellow, the buffalo will drink the milk, and green, the buffalo will give milk. વેરી ગુડ ભક્તજનો. થોડાક ભક્તોનો જવાબ ખોટો, પણ ગ્રીન ઇઝ ધ રાઈટ આન્સર. ભગવાન ત્યાં માનભાઈએ કીધું કે પાડી દૂધ આપશે, સો ગ્રીન ઇઝ ધ કરેક્ટ આન્સર. Right, let's move to the next question. Question number 10. વિહારમાં કેટલા પ્રસાદીના સ્થાન છે? How many prasadi places are there in Vihar? Options: red 12, blue 10, yellow 11 and green 13. Your options are red 12, blue 10, yellow 11 and green 13. વિહાર ગામમાં કેટલા પ્રસાદીના સ્થાન છે? વેરી ગુડ ભક્તજનો, 10 પ્રસાદીના સ્થાન છે. બ્લુ ઇઝ ધ કરેક્ટ આન્સર. બધા જ ભક્તોએ સાચો જવાબ આપ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ. લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ભક્તજનો. ક્વેશ્ચન નંબર 11. ટ્રુ ઓર ફોલ્સ? સાચું છે કે ખોટું? શ્રીહરિએ ગામના લોકોને અક્ષરધામ બતાવી સત્સંગી કર્યા. સાચું હોય તો બ્લુ, ખોટું હોય તો રેડ. Srihari showed Akshardham to the people of village and made them satsangi. આ સ્ટેટમેન્ટ સાચું છે કે ખોટું? સ્ટેટમેન્ટ ખોટું હતું. રેડ ઇઝ ધ કરેક્ટ આન્સર. આપણે અડધા ભક્તોનો જવાબ સાચો આવ્યો આ ક્વેશ્ચનમાં. નો પ્રોબ્લેમ. લેટ્સ મૂવ ટુ ક્વેશ્ચન 11. 12, સોરી. વિહાર મંદિરમાં પ્રતિષ્ઠા કોણે કરી? Who inaugurated the in વિહાર મંદિર? રેડ શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ, બ્લુ રામાનંદ સ્વામી, yellow Sriji Maharaj, and green Sri Keshav Prasadji Maharaj. વિહાર મંદિરમાં પ્રતિષ્ઠા કોણે કરી? That is the question. Very good. આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજે વિહાર મંદિરની અંદર પ્રતિષ્ઠા કરી હતી. મહારાજના સુંદર ચરિત્રોની આ કથા આપણને સ્વામી એટલો બધો ઇતિહાસ અને એટલી બધી ડિટેલ આપણને બધી કથાની કહે છે કે ઘણી વખત એવું બનતું હોય કે આપણે ગયા હોય પણ ખબર ના હોય. એટલી બધી ડિટેલની બધી ઇતિહાસની આપણને જાણવા મળે છે અને સુંદર કથાનું શ્રવણ થાય છે ભક્તજનો. ક્વેશ્ચન નંબર 13. શ્રીહરિ કોને નિત્ય દર્શન દેતા હતા? To whom did Srihari give daily darshan? Red Hirbai, blue Harbai, yellow Harishbai and green Hirabai. ભગવાન કોને નિત્ય દર્શન દેતા હતા? Your options are red Hirbai, blue Harbai, yellow Harishbai and green Hirabai. Green is the correct answer. હીરાબાઈ ને ભગવાન દરરોજ દર્શન દેતા હતા. Right, get ready for the next question. સાચું કે ખોટું? True or false? ભુલારામ શ્રીહરિ પાસે સંકલ્પ કરી આવ્યા હતા કે શ્રીહરિ તેમની પાસેથી કાકડી માંગી લે.
આ સાચું છે કે ખોટું? Bolaram had made a resolution before coming to Srihari that Srihari should ask him for cucumber. સાચું હોય તો બ્લુ, ખોટું હોય તો રેડ. The statement is false. Red is the correct answer. All right. Next question. Question number 15. Halfway. શ્રીહરિએ જગજીવન વિપ્રની ડેશના રોગથી રક્ષા કરી. શ્રીહરિ protected જગજીવન વિપ્ર from dash disease. Red ચામડી, blue malaria, yellow કમળો, and green murky. Your options are red skin, blue malaria, yellow jaundice, and green murky. ભગવાને જગજીવન વિપ્રની કયા રોગથી રક્ષા કરી હતી? વેરી ગુડ. બધા ભક્તોનો સાચો જવાબ. મરકીના રોગથી ભગવાને જગજીવન વિપ્રની રક્ષા કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 16. મલ્ટી સિલેક્ટ આન્સર છે હરિભક્તો. એકથી વધારે પણ આન્સર તમે સિલેક્ટ કરી શકો છો. શ્રીહરિની ઓળખાણ હીરા ભક્તને કોણે કરાવી? Who introduced Srihari to હીરા ભક્ત? રેડ બ્રહ્મા, બ્લુ હનુમાનજી, યલો ગણપતિ, and green મહેશ. તમે એકથી વધારે જવાબ સિલેક્ટ કરો તો પછી સબમિટ બટન દબાવવાનું ભૂલતા નહીં. શ્રીહરિની ઓળખાણ હીરા ભક્તને કોણે કરાવી? Your options are red બ્રહ્મા, blue હનુમાનજી, yellow ગણપતિ, and green મહેશ. કરેક્ટ આન્સર હનુમાનજી અને ગણપતિ આ બે થઈને હીરા ભક્તને ભગવાનની ઓળખાણ કરાવેલી. સો યલો એન્ડ બ્લુ ઇઝ ધ કરેક્ટ આન્સર. બધા જ ભક્તોનો સાચો જવાબ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ઓલરાઈટ ભક્તજનો. ક્વેશ્ચન નંબર 17. ચરકબાઈએ શ્રીહરિ પાસે શું વરદાન માંગ્યું હતું? વોટ બ્લેસિંગ ડીડ ચરકબાઈ આસ્ક ફ્રોમ શ્રીહરિ? રેડ અખૂટ સોનું, બ્લુ તેડવા આવે, યલો અખૂટ ધન, અને ગ્રીન અખૂટ અનાજ. Our options are inexhaustible gold, blue come to take her, yellow inexhaustible wealth, and green inexhaustible grain. વેરી ગુડ. ભગવાનના ભક્તોના સંકલ્પ મોક્ષ સિવાય કંઈ હોય નહીં. અને ચરકબાઈ તો ભગવાનના એકાંતિક ભક્ત હતા, તો ભગવાન પાસે તેડવા આવે એ સિવાય બીજું શું માગી શકે? બ્લુ ઇઝ ધ કરેક્ટ આન્સર ભક્તજનો. ઓલરાઈટ ભક્તો, લેટ્સ ગો ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 18. બાલવામાં શ્રીહરિએ કુવાને શું બનાવ્યું? વોટ ડીડ શ્રીહરિ મેક ધ વેલ ઇન બાલવા? રેડ રાજા, blue વૈદ્ય, yellow ભૂત, and green Indra. Your options are red the king, blue Vaidya, yellow ghost, and green Indra. વૈદ્ય બનાવ્યો. Right, ભક્તજનો. Next question. Question number 19. બાલવાનું મંદિર કોણે બનાવ્યું? Who built the temple of Balwa? Red પુરુષોત્તમ ચરણ સ્વામી, blue નિર્ભય ચરણ સ્વામી, yellow પુરુષ ચરણ સ્વામી, and green નિર્દોષ ચરણ સ્વામી. Who built the temple of Balwa? Your options are red પુરુષોત્તમ ચરણ સ્વામી, blue નિર્ભય ચરણ સ્વામી, yellow પુરુષ ચરણ સ્વામી,
In green, Nirdosh Charan Swami. Very good, ભક્તો. 64 ભક્તોનો સાચો જવાબ પુરુષોત્તમ ચરણ સ્વામી એમણે બાલવાનું મંદિર બનાવ્યું હતું. રાઈટ ભક્તજનો. ક્વેશ્ચન નંબર 20, ટ્રુ ઓર ફોલ્સ? મુકુંદ જીવનદાસજીએ શ્રી વાસુદેવ પ્રસાદજી મહારાજનો પક્ષ રાખ્યો. સાચું હોય તો બ્લુ, ખોટું હોય તો રેડ. મુકુંદ જીવનદાસજી સ્વામી kept side of Sri Vasudev Prasadji Maharaj. વેરી ગુડ, બધા જ ભક્તોનો સાચો જવાબ. આ સ્ટેટમેન્ટ સાચું છે. એમણે વાસુદેવ પ્રસાદજી મહારાજનો પક્ષ રાખ્યો અને વાસુદેવ પ્રસાદજી મહારાજની ઉંમર બહુ નાની હતી છતાં પણ એમને ગાદી પર બેસાડ્યા. So blue is the correct answer. All right, next question ભક્તજનો. Question number 21. Dash ને મૃગલામાં આસક્તિ થઈ. Dash became attached to deer. Red Sudama, blue Bharatji, yellow Gopio, and green Dhruvji. Your options are red Sudama, blue Bharatji, yellow Gopis, and green Dhruvji. વેરી ગુડ. આ કથા આપણે કાયમ શ્રવણ કરતા હોય છે કે ભરતજીને મૃગલામાં આસક્તિ થઈને મૃગલીના પેટે જન્મ લેવો પડ્યો. આ કથા આપણે ઘણીવાર સાંભળી છે. એટલે બધા જ ભક્તોનો જવાબ સાચો. ખૂબ ખૂબ ધન્યવાદ. Right, next question. Question number 22. શ્રીજી મહારાજ ડેશમાં વાયુ ભક્ષણ કરીને રહ્યા હતા. In dash place, Sriji Maharaj was living by taking only air. Red Gadhada, blue Purushottam-puri, yellow Rameshwar, and green Junagadh. Sriji Maharaj ક્યાં આગળ વાયુ ભક્ષણ કરીને રહ્યા હતા? That's the question. Options are red Gadhada, blue Purushottam-puri, yellow Rameshwar, and green Junagadh. પુરુષોત્તમપુરીમાં ભગવાન વાયુ ભક્ષણ કરીને રહ્યા હતા. Blue is the correct answer. વચનામૃતના ક્વેશ્ચન ચાલુ થયા છે ભક્તજનો. Right, next question. Question number 23. ડેશ એ ભગવાનની સ્તુતિ કરી તો વેદના અર્થની સહેજે સ્મૃતિ થઈ. રેડ પ્રહલાદ, બ્લુ બ્રહ્મા, yellow Dhruvji, and green Sandipani. When Dash prayed to Bhagavan, the meaning of Vedas were spontaneously revealed to him. Options are red Prahlad, blue Brahma, yellow Dhruvji, and green Sandipani. ધ્રુવજી, yellow is the correct answer. ધ્રુવજીએ ભગવાનની સ્તુતિ કરી તો વેદના અર્થની સહેજે એમને સ્ફૂર્તિ થઈ ગઈ. Alright, ભક્તજનો. Next question. Question number 24. સંવત 1876 પોષ સુધી 14ના દિવસે શ્રીજી મહારાજ ક્યાં વિરાજમાન હતા? Where was Sriji Maharaj sitting on Posh Sud 14 સંવત 1876? રેડ વાસુદેવ નારાયણના ઓરડામાં, બ્લુ અક્ષર ઓરડી પાસે, યલો વાસુદેવ નારાયણના બાજુના ઓરડામાં અને ગ્રીન લીંબ વૃક્ષ નીચે. Your options are red in the room of Vasudeva Narayan, blue near Akshar Odi, yellow in the room next to Vasudeva Narayan,
and green under the limb વૃક્ષ. વાસુદેવ નારાયણની બાજુના ઓરડામાં ભગવાન વિરાજમાન હતા. Yellow is the correct answer, ભક્તજનો. Right. Next question. Question number 25th. જ્યારે શ્રીજી મહારાજ બિરાજમાન થયા ત્યારે સાધુ શું કરતા હતા? What were the saints doing when શ્રીજી મહારાજ was seated? રેડ દર્શન કરવા આવ્યા હતા. બ્લુ સભામાં બેઠા હતા. યલો જમવાની પંક્તિમાં બેઠા હતા. એન્ડ ગ્રીન માળા ફેરવતા હતા. Your options are came for darshan. Red, blue sat in the sabha. Yellow sat down to eat, and green turned the mala. જમવાની પંક્તિમાં બેઠા હતા ભગવાન. કેવા મહારાજે ચરિત્રો કર્યા છે. જમવાની પંક્તિમાં બેઠા હોય ને ત્યાં આગળ ભગવાન ઉપદેશ આપતા હોય. કેવા અદ્ભુત ચરિત્રો ભગવાનના. કોઈક દિવસ રાત્રે મોડા પાછલી 4 ઘડી રાત્રિ રહી હોય ત્યારે તો કોઈક દિવસ સવારે વહેલા ભગવાન ઉઠીને કોઈક દિવસ રાત્રે મોડા બધાને ઉઠાડીને ભગવાન સભા કરતા. વચનામૃતના અદ્ભુત મહારાજના ચરિત્રો છે ભક્તજનો. ક્વેશ્ચન નંબર 26. જેને સત્સંગમાં વધારો થયાનો હોય તેને ડેશ વૃદ્ધિ પામે છે. રેડ શુભ વાસના, બ્લુ નિશ્ચય, યલો દ્રઢતા, and green buddhi. When a person is likely to advance in satsang, dash steadily flourish within him. Options are red pure desire, blue determination, yellow persistence, and green intelligence. શુભ વાસના વૃદ્ધિ પામે. વચનામૃતનું સેન્ટેન્સ છે. જેને સત્સંગમાં વધારો થવાનો હોય અને શુભ વાસના વૃદ્ધિ પામે છે. રેડ ઇઝ ધ કરેક્ટ આન્સર ભક્તજનો. થોડાક હવે ક્વેશ્ચન રહ્યા છે એટલે જે ભક્તજનો પહેલા 5માં આવવું હોય જે સ્પોન્ટેનિયસ એકદમ ઝડપથી સાચો જવાબ આપજો ભક્તો. ક્વેશ્ચન નંબર 27. ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત જે ભક્તિ તેનું બળ વૃદ્ધિને કેમ પામે છે? આ કોણ પૂછે છે? Who asked this question? Red Gopalanand Swami, blue Sriji Maharaj, yellow Shivanand Swami, and green Muktanand Swami. Who asked this question? How can the force of bhakti coupled with dharma, jnana and vairagya be intensified? Your options are red Gopalanand Swami, blue Sriji Maharaj, yellow Shivanand Swami, and green Muktanand Swami. ગોપાળાનંદ સ્વામીનો પ્રશ્ન છે. ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત જે ભક્તિ એનું બળ વૃદ્ધિને કેમ પામે? રેડ ઇઝ ધ કરેક્ટ આન્સર. રાઈટ. 3 more questions ભક્તજનો. Get ready. Question number 28. ધર્મપિતાનો જન્મ કયા ગામમાં થયો હતો? In which village was Dharmadev born? Red Chapaya, blue Itar, yellow Pipalana, and green Ayodhya. ધર્મપિતાનો જન્મ કયા ગામમાં થયો હતો? In which village Dharmadev was born? Your options are red Chapaya, blue Itar, yellow Pipalana, and green Ayodhya. વેરી ગુડ. બધા ભક્તોને સાચો જવાબ. અને ધીસ વેરી ગુડ લાઈક ખરેખર પ્રશંસનીય વાત છે. બધા ભક્તોને યાદ હોય. આજની કથામાં ના આવ્યું હોય તો એ પણ આપણો આમ તો સંપ્રદાયનું આ બેઝિક જ્ઞાન છે. બધાને યાદ છે. ખૂબ સારી વાત કહેવાય. ખૂબ ખૂબ ધન્યવાદ ભક્તજનો. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 29th.
ફૂલડા ધારી રે અંગે ફૂલડા ધારી કીર્તનના રચયિતા કોણ છે? હુ ઇઝ ધ કમ્પોઝર ઓફ ધીસ કીર્તન? ફૂલડા ધારી રે અંગે ફૂલડા ધારી. રેડ નિત્યાનંદ સ્વામી, બ્લુ કૃષ્ણાનંદ સ્વામી, yellow મુક્તાનંદ સ્વામી and green Brahmanand Swami. Your options are red Nityanand Swami, blue Krishnanand Swami, yellow Muktanand Swami and green Brahmanand Swami. મુક્તાનંદ સ્વામીનું કીર્તન છે. Yellow is the correct answer. ફૂલડા ધારી રે અંગે ફૂલડા ધારી. Right, last question for today's quiz, ભક્તજનો. Question number 38. જીવનજી જોવા રે સખી જીવનજી જોવા આ કીર્તનના રચયિતા કોણ છે? હુ ઇઝ ધ કમ્પોઝર ઓફ ધીસ કીર્તન? જીવનજી જોવા રે સખી જીવનજી જોવા. રેડ પ્રેમાનંદ સ્વામી, બ્લુ મુક્તાનંદ સ્વામી, yellow દયાનંદ સ્વામી and green બ્રહ્માનંદ સ્વામી. Your options are red Premanand Swami, blue Muktanand Swami, yellow Dayanand Swami and green Brahmanand Swami. Very good. Dayanand Swami નું કીર્તન છે. 62 of you got the correct answer. So that's about it for today's quiz, ભક્તજનો. જે વિનર થયા હોય એ સર્વ ભક્તજનોને ખૂબ ખૂબ ધન્યવાદ. પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણનો રાજીપો સર્વ ભક્તજનો ઉપર ઉતરે અને મહારાજ આપણી પર રાજી રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. ખૂબ ખૂબ ધન્યવાદ ભક્તજનો. આ પ્રમાણે આપણે દર શનિવારે આપણે સુંદર કથાનો લાભ લઈએ છીએ. 4 થી 5 આપણી કથાનો લાભ મહારાજના ચરિત્રોની અને 5 થી 6 કહુત ગેમ એમાં આપણે આનંદ મેળવીએ છીએ. 6 મહિના ઉપરથી આપણે ભક્તજનો આ ગેમનો લાભ લઈ રહ્યા છીએ. તો દર શનિવારે બીજા ભક્તોને આપણે તો આવીએ જ છીએ, દરેક ભક્તો જે જોડાય છે તો રેગ્યુલર છે જ, પણ નવા ભક્તો પણ આ કથાનો લાભ લે અને આ ગેમમાં જોડાય એવો સર્વ ભક્તજનો સતત પ્રયત્ન કરતા રહેજો, જેથી વધુ ને વધુ ભક્તજનો આવા સુંદર ભગવાનના ચરિત્રોની કથાનો લાભ લઈ શકે. અને દર શનિવારે બરાબર 4 વાગે આપણી કથા ચાલુ થઈ જાય છે ભક્તજનો. આપણા ટાઈમ બહુ પંક્ચ્યુઅલ હોય છે એટલે કોઈ લેટ ના પડતા. દર શનિવારે શાર્પ at 4 o'clock we will કથા starts. So ફરી પાછા આપણે મળીશું આવતા શનિવારની કથામાં બરાબર 4 વાગે, અને કથા પછી આપણે કહુત ગેમ રમીશું. તો સર્વ ભક્તજનો ફરી પાછા શનિવારે જોડાજો. ત્યાં સુધી સર્વ ભક્તજનોને જય સ્વામિનારાયણ.